પંચમહાલના શહેરામાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ. માત્ર 9 કલાકમાં ખાબક્યો 6 ઇંચ વરસાદ. શહેરામાં રાત્રિના 2 વાગ્યાથી સવારના 11 વાગ્યા સુધીમાં ધોધમાર વરસાદ વરસતા હાલોલ શામળાજી હાઈવે પર પાણી ભરાઈ ગયા, જેના કારણે વાહન ચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા. પાણીના ઝડપી નિકાલ માટે જેસીબીની મદદથી હાઈવેનું ડિવાઈડર તોડવાની ફરજ પડી, જ્યારે ભાજપ જિલ્લા મહામંત્રી જિગ્નેશ પાઠક સહિતના સભ્યો પણ જાતે કામગીરીમાં જોડાયા. હવે વાહન ચાલકો દ્વારા દર વર્ષે સર્જાતી પાણી ભરાવાની સમસ્યાના કાયમી ઉકેલની માંગ કરવામાં આવી છે. ગુજરાત સરકાર દ્વારા ગુજરાતમાં 24 કલાકથી ભારે વરસાદની આગાહી હતી અને 4.5 થી 5 ઇંચ જેટલો વરસાદ આજરોજ શહેરાનગરમાં પડ્યો છે. અને સવારે મેસેજ મળતા જ કે હાઈવે પર પાણી ભરાઈ ગયા છે, જેથી કરીને અમારી નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ કારોબારીની ટીમ અને સંગઠનની ટીમ અને અમારી પાર્ટીમાંથી પણ અમારા આદરણીય પ્રમુખ શ્રી જગદીશ વિશ્વકર્માજીનો એક આદેશ હતો કે જ્યાં જ્યાં પાણી ભરાય ત્યાં લોકોને મદદરૂપ થવું. સૌએ ભેગા મળી આજે ડિવાઈડર તોડી ગ્રીન પાર્ક સોસાયટી અને જે હાઈવે અણિયાદ ચોકડી પર જે પાણી ભરાયું હતું એ નેશનલ હાઈવેનો જે ડિવાઈડર હતો એ તોડીને એનો નિકાલ કરી અને લોકોની જે ગાડીઓ બંધ પડતી હતી, લોકોના ઘરોમાં જે પાણી ભરાતું હતું, એ પ્રશ્ન આજ રોજ અમે નગરપાલિકાની ટીમ અને સંગઠનની ટીમ ભેગા થઈને હલ કર્યું. ખાસ કરીને તમે જાતે જે કટઆઉટ પુરાઈ ગયેલા વરસાદી પાણીના નિકાલ હાઈવે ઉપર તમે જાતે દૂર કર્યા તો તંત્રની જવાબદારી નથી? તંત્ર પણ અમારી સાથે જ છે, પણ અમારી પાર્ટી ભારતીય જનતા પાર્ટીનો એક નિયમ છે, સૌનો સાથ સૌનો વિકાસ, અને આ એક માનવતાનું કામ છે. આપણે જાતે પાવડો પકડવો પડે કે એના સાથે કોઈ લેવા દેવા નથી, પણ લોકોએ જ્યારે અમારા પર વિશ્વાસ મૂક્યો છે, ભારતીય જનતા પાર્ટીની સરકાર, નગરપાલિકામાં, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, અમારા ધારાસભ્ય મુરબ્બી શ્રી જેઠાભાઈ ભરવાડ સાહેબનો પણ એક મેસેજ હતો કે સહેજ પણ કોઈ પણ જગ્યાએ પાણી ભરાય તો આખી સંગઠનની ટીમે કામે લાગવાનું. એટલે બધા આજ સવારથી કામે લાગી ગયા.